સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કેશોદમાં વિવિધ હરીફાઈનું આયોજન કરાયું છે। કેશોદમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે લેવા પટેલ કર્મચારી મંડળ કેશોદ દ્વારા પાનદેવ સમાજ કેશોદ સ્થળે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આધારિત વિવિધ હરીફાઈઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સરદાર સાહેબના જીવન અને કારકિર્દી પર આધારિત કર્તવ્ય સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ। દરેક સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ બાળકોને અનેક પુરસ્કારો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે। ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજેલ આ સ્પર્ધામાં વેકેશનની રજાઓના માહોલમાં પણ કેશોદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી કુલ 163 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। આ કાર્યક્રમમાં આ વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક તેમજ આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સેવાકીય સંસ્થાઓના પ્રમુખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બાળકોના ઉત્સાહવર્ધન માટે દાતાઓ અને આગેવાનો તરફથી દરેક સ્પર્ધકોને પ્રોત્સાહન ભેટો આપવામાં આવી હતી। કાર્યક્રમનો હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનથી નવી પેઢી પ્રેરાય અને રાષ્ટ્રપ્રેમ અને એકતાના ગુણો વિકસે તથા દેશ સેવા પ્રત્યે સમર્પણ ભાવ જાગે તેવો રહ્યો છે। કાર્યક્રમના અંતે અલ્પાહાર બાદ કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન લેવા પટેલ કર્મચારી મંડળના પ્રમુખ જલ્પેશભાઈ ડોબરિયા અને તેમની લેવા પટેલ કર્મચારી સેવા મંડળની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય સરદાર, જય જય સરદાર। આજે 150મી સરદાર જયંતિ નિમિત્તે આખા દેશભરમાં સમગ્ર સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે। ત્યારે કેશોદ મુકામે અમે પણ અહીંયા સરદાર સાહેબના હારતોરા તેમજ 163 જેટલા બાળકોએ વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ અને એની અંદર રહેલી જે ઉત્કૃષ્ટ શક્તિ છે એને બહાર કાઢવા માટેનો અમે પ્રયત્ન કરેલો છે। કારણ કે નાની ઉંમરમાં જો આ બાળકોમાં સરદાર સાહેબના વિચારો છે એ એન્ટર થશે તો આ ભાવિ પેઢીમાંથી ઘણા બધા સરદારો ઉત્પન્ન થશે અને આપણા સમાજને, આપણા રજવાડાઓને બચાવશે। તો અહીંયા આ બાળકોમાં જે મોટિવેશન માટે એ સ્પર્ધા ગોઠવી અને 163 બાળકોને ઇનામ અને પ્રથમ, દ્વિતીય, તૃતીય એવી 27 બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશું। જય સરદાર, જય જય સરદાર।